સો હાય ફ્રેન્ડ્સ, તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં ફોર્મ ભરવા માટેની આ વર્ષ માટેની જે છેલ્લી તારીખ હતી એ 10/12 હતી। જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ જે નવી તારીખ આવે એ મુજબ હવે ફોર્મ છે એ ભરી શકશે। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે જે પણ ભાઈઓ બહેનોને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય અથવા તો સબમિટ કરવાનું કે એડિટ કરવાનું બાકી રહી ગયું હોય તો એ વિદ્યાર્થીઓ માટે તારીખ છે ડિક્લેર કરી દેવામાં આવી છે। કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે અને જે પણ વિદ્યાર્થીઓની તારીખ હજુ સુધી ડિક્લેર નથી કરવામાં આવી તો એ વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મની શરૂઆત થશે કે નહીં એની સંપૂર્ણ માહિતી આપણે લેવાના છીએ। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો જેથી કરીને આગળ તમામ અપડેટ તમને મળતી રહે। તો ગૂગલમાં તમે ડિજિટલ ગુજરાત વેબસાઇટ છે એ સર્ચ કરી લેશો। અહીંયા તમે આવશો તો તમને સિટીઝન લોગિન એન્ડ રજિસ્ટ્રેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા નીચે તમે આવશો એટલે અહીંયા તમને નોટિફિકેશન છે તે જોવા મળશે। તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓને એસએસઓ આઈડીથી ફોર્મ ભરવાનું હતું એ પોર્ટલ છે હાલ બંધ કરી દેવામાં આવ્યું હતું, કારણ કે એસએસઓ આઈડીથી ઘણા બધી વિદ્યાર્થીઓને સ્કોલરશિપનું ફોર્મ ભરવાનો પ્રોબ્લેમ છે તે થઈ રહ્યો હતો। તો જેવી રીતે તમે જૂનું ફોર્મ ભરી શકતા હતા એવી રીતે જ હવે તમે ફોર્મ છે એ ભરી શકો છો। પરંતુ અત્યારે જે વેબસાઇટ છે એમાં 11 તારીખથી લઈ અને 13 તારીખ સુધી ફરીથી એસએસઓ આઈડી માટે અપડેટ છે કરવામાં આવશે। એટલે 11 તારીખથી લઈ અને 13 તારીખ સુધી ફોર્મ ભરવા માટે ઇસ્યુ છે તે રહેશે। એટલે કે 13 તારીખ સુધી કોઈપણ પોર્ટલમાં તમે કામગીરી છે એ કરી શકશો નહીં। ત્યાર પછી નીચે તમે આવશો તો અહીંયા તમને એસસી કેટેગરી માટેની તારીખ છે જોવા મળશે કે જે પણ વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિ એસસી કેટેગરીમાં આવતા હોય જેને ફ્રી સિપકાર્ડની મદદથી અથવા તો ફ્રી સિપકાર્ડ વગર એડમિશન લીધું હોય એ તમામ વિદ્યાર્થીઓ 15/12થી લઈ અને 15/1 સુધી પોતાનું સ્કોલરશિપ માટેનું ફોર્મ છે એ ભરી શકશે। અને કયા વર્ષના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે કે જે વિદ્યાર્થીઓ 2025-26માં એડમિશન લીધું હોય। હવે જે અન્ય કેટેગરીના વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓની મોસ્ટ ઓફલી કોમેન્ટ છે તે આવી રહી છે કે સર અમારા માટે ફોર્મ છે ચાલુ થશે। તો એના માટે કોઈ પણ ફિક્સ ડેટ છે તે હોતી નથી, પરંતુ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પણ તારીખનો વધારો છે તે કરવામાં આવશે। જ્યારે પણ તારીખનો વધારો કરવામાં આવશે ત્યારે 100% હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અને યુટ્યુબમાં અપડેટ છે તે આપી દઈશ। અને જે વિદ્યાર્થીઓ ઓબીસી કે એબીસી કેટેગરીમાં હોય તો એ વિદ્યાર્થીઓ માટે પણ જ્યારે નવી તારીખ જ્યારે થશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ છે તે કરી દઈ। હાલ અત્યાર પૂરતી એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે નવી તારીખ છે તે ડિક્લેર કરવામાં આવી છે। આગળ જે પણ વિદ્યાર્થીઓ કે જેનું ફોર્મ સક્સેસફુલી પ્રોસેસ થઈ ગઈ છે એ વિદ્યાર્થીઓ પોતાનું સ્ટેટસ ચેક કરી લે, કારણ કે તમામ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ છે એ પણ જમા થઈ રહી છે। આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી છે એના પર પણ હું વિડીયો છે બનાવતો રહીશ। જો તમને અપડેટ પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।